મજા મજા ભાઈ, આનંદ મંગલ એકદમ. બહુ આંખેથી આવ્યા છે ભાઈ. હું આજ લગન 150 કિલોમીટર દૂર છે ભાઈ. હું આજે તો લગ્નમાં ભાઈનો ફોન આવ્યો હતો, મળાય એમ નતો, પણ માતાજીની દયા કહેવાય ને ત્યાં અચાનક ભેગા થઈ ગયા રોડ. સંજય અસ્મિતા બ્લોગ ફેમિલી બ્લોગ બનાવે છે ભાઈ અમારી જેમ, સંજય અસ્મિતા બ્લોગ. તો પ્લીઝ બધા સપોર્ટ કરજો, વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ ન કરીને તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો, હું પણ મજામાં છું. સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં. તો ભાઈ અત્યારે છે ને ગુડ મોર્નિંગ નથી, ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે, એટલે કે 11:30-12 જેવું થઈ ગયું છે. અને આપણે અત્યારે જઈએ છીએ તળાજા, એટલે કે તળાજા થોડુંક કામ છે એટલે જઈએ છીએ. અને આપણે જો ઇકો હાલ્યો આવે છે બાજુ, ઇકો લઈને જઈએ છીએ. અત્યારે પેટ્રોલ પંપે સીએનજી પૂરા ઊભા રહી ગયા છે. કારણે તમે છે ને કન્ટિન્યુ વ્લોગમાં બનાવી ગયો. પહેલાં અમારે કોણ છે ને બધાની મુલાકાત કરાવી દો. એટલે આપણે ગાડી ઘરની છે એટલે કાંઈ પ્રોબ્લેમ નથી. ભાઈ છે, ધમભાઈ, ભરતભાઈ, દેવરાજભાઈ, રાહુલભાઈ રહોડામાં ફિટ થઈ ગયા છે. કાંઈ વાંધો ને, આપણે રહોડામાં ફિટ થવાનું છે એટલે જવાથી હેલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી ગયો. હા ભરતભાઈ, કેમ? અરે આનંદ કયો ભરતભાઈ રાજ સાવણ કહું ને કહેવાનું તો ના ભાઈ, રાજ સાવણના ઓનર. આપણે સાવણનું થોડું કામ છે એટલે ત્યાં જઈએ છીએ. હા જો આ ભાઈ અમારે નવો ડીજેનો સેટઅપ લેવાનો છે ને, એટલે આપણે એના ડીજેનું નામ રાખવાનું છે પાર્ટનર ડીજે. એક એ પાર્ટનર છે ને એક આ પાર્ટનર પાછળ બેઠો છે, એક જા પાર્ટનર. હા ભાઈ વાહ, 2000 વોટ. વાહ ભાઈ વાહ, કાંઈ વાંધો ના, હાલો જવા દીધી. ભાઈ રસ આવી ગયો છે, હાલો બધા રસ પીવા. હાલો રસ પીવા, હાલો ધમભાઈ. શેર્સ મસાલો વધી ગયો. કાંઈ વાંધો નહીં, મારે પી નાખી. ભાઈ રખડતા આવી ગયા છીએ તળાજા વટી ગયા. આપણે ઊંચડી ગામે આવી ગયા છીએ. અને આ છે ને જમવાનું કંઈક કરવું પડશે, પેટ પૂજા. એટલે જો આ ઢાબા ઉપર આવી ગયા છીએ, કંઈક જમવાનું કરવી. વાગી ગયા છે 3. ભરતભાઈ કઈ ભૂખ લાગી? અરે હવાનું ખાધું નથી. સવારનો નાસ્તો કર્યા કે નાસ્તો નહીં? 4 વાગ્યાનો નહીં, નાસ્તો નહીં. 2 વાર ચા પીધી, એક વાર સવારમાં 5 વાગ્યામાં થમ્સઅપ સોડા પીધી. વાહ 5 વાગ્યામાં થમ્સઅપ સોડા. કાંઈ વાંધો નથી ને, કંઈક નાસ્તાનો કરવી. હો હીરો, ભૂખ લાગીશ? પાણી પીધું છે. પાણી પી લો એટલે હાંજ પડી જાય. મેનુનો ડિસ્કસ હાલે છે. હાલો કંઈક મેનુ આપો. હાલો ભૂખ લાગી હવે. તો ભાઈ પંજાબી વાળો થઈ ગઈ છે બપોરે. અને આ કોઈ ઓછું નથી જોતા, બોલતા નથી કોઈ. સચમાં કાઢવાનો ટાઈમ નથી, એટલી ભૂખ લાગી છે બધા. સમજો એ ભાઈ બપોર નથી, વાગ્યા કેટલા? 3:30 થયા. રોંઢી કરીશ ભાઈ પંજાબી. અરે પંજાબી રોટલી ખાવાનું. આવી જાવ જમવા. સાસ હજી બાકી છે. સાસ બોલાવો, સાસ. રોટલી વગર સાસે ખાઈ ગયો. ત્રીજી રોટલી છે જો આપણે, ત્રીજી સાસ આવવા દીજો. અત્યારે ગામ કેરાળા પહોંચ્યા છે અને આપણને મળી ગયા છે કૌશિકભાઈ જો વૈયા ગયા હતા. આપણે એને ફોન કરીને ઊભા રખાવ્યા છે. ઇકોલન નીકળ્યા હતા, વૈયા ગયા. આપણે ફોન કરીને ઊભા રખાવ્યા. મજા ભાઈ, આનંદ મંગલ એકદમ. કેવું કામ તમારું? નીલવણા. બહુ આંખેથી આવ્યા છે ભાઈ. હું આજ લગન 150 કિલોમીટર દૂર છે ભાઈ. હું આજે તો લગ્નમાં ભાઈનો ફોન આવ્યો હતો, મળાય એમ નતો, પણ માતાજીની દયા કહેવાય ત્યાં અચાનક ભેગા થઈ ગયા રોડ. ઇકો ઊભો રાખ્યો છે મેં ભાઈ. ભાળી ગયા ને ફોન આવ્યો તો ઊભો રાખ્યો છે. બહુ આનંદ થયો ભાઈને મળીને. અને પ્લીઝ ભાઈને ઘણી બધી મહેનત કરે છે તો સપોર્ટ કરજો, વિડીયોને લાઈક કરજો. સંજય અસ્મિતા બ્લોગ ફેમિલી બ્લોગ બનાવે છે ભાઈ અમારી જેમ, સંજય અસ્મિતા બ્લોગ. તો પ્લીઝ બધા સપોર્ટ કરજો, વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ ન કરીને તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા માટે સરસ મજાના બ્લોગ ભાઈ લાવતા રહેશે. જય માતાજી, ખૂબ આભાર તમારો. આનંદ થયો ભાઈ મળીને, સ્પેશિયલ આવ્યા. બહુ આભાર. કાંઈ વાંધો નહીં, ક્યારેક બાદ આવો તો આવજો. પાકું 100%. અને તમે વનરાજભાઈ ઘેરે જ્યારે આવ્યા ને ત્યારે મારા ગામમાંથી નીકળ્યા. મને ખબર પડે કે કૌશિકભાઈ નીકળ્યા. બરાબર. નહીં, આ વખતે નેક્સ્ટ ટાઈમ આવી એટલે 100% મળી જાય. પાકો ફોન કરજો. હાલો જય માતાજી. તો ભાઈ સોડા આવી ગઈ છે. કુમારના ઘરે આવ્યા સોડા પીવા. જો ભાણો અમારે સોડા પાસ. તો ભાઈ વાગી ગયા છે 11 અને સમોસા આવી ગયા છે. પેટ સમજાવવા કેમ કે જમવા સિવાય કાંઈ બ્લોગ લેવો તો નથી. આખો દી આમના વહી ગયો રખડવામાં.
પછી બહાર મુલાકાત થઈ ત્યાર પછી આપણે સીધું કામ હતું કામ પતાવીને હવે નીકળી જશે સમયસર આપણે હોટલ આવી ગયા જમવા અને ઢોસાનો ઓર્ડર આપી દીધો જો ભરતભાઈ શરૂ કરી દીધું અને આ બાજુ બધા શરૂ કરી દીધું આપણે જે કાંઈ ઢોસો આવ્યો નથી હાલો આપણે ઢોસો આવી ગયો અને હવે આપણે શરૂ કરી દેવી અને ભરતભાઈની બધા અડધે જ પહોંચી ગયા છે અને આ બાજુ બધા પોણે પોગવા આવ્યા છે એટલે કેવું છે સાખ્યું નથી શરૂ કરો હાલો હવે જમીન બહાર આવ્યા અને સીધા છે ને સેલ્ફી પોઈન્ટ એમ છે બધા ફોટા મળ્યા પાડવા આમ હાથ આમ કરે આમ 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 પાક ઉડાડતો એમ કર ના ના મધર રાખ હાથ આમ રાખજો આમ આમ હાથ રાખ બે હાથ આમ રાખ બે આમ રાખ આમ હવે જોઈએ આમ કેમ ન કરતો ના નહીં બરોબર છે સીધા ઉભા રહ્યો આમ 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 હાથ આમ કર આમ હાથ ધર કે આ સાઈડ માં રાખવાના ખાલી લાંબા પહેલે ફોટો પડો થોડાક આમ રહ્યો જી સીધા આમ ઉભા રહ્યા સીધા ઉભા રહ્યા થોડાક નકર નહીં હરખો આવે ના ના રેડી છે થોડાક આમ ઉભા રહ્યો તો ભાઈ લાસ્ટમાં છેલ્લા છે ને બાબરે આવી ગયા છે બરફ ખાવા અને બધા આ રીતના કાંક ડીશ રાખીને ફોટા પાડે છે અને હમણાં સ્ટેટસ સ્ટોરી મૂકીને બધાને કહેવાનું છે એમ બરફ ખાતો એમ કા ભરતભાઈ બધાને દેખાડો છે ને બરફ ખાતો એમ લાગી વાર પણ આવી છે મજા હા 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 આખો દિવસ વાર લાગી પણ એન્ડમાં મજા આવી રાતે